તમે ડ્રોનનો ઉપયોગ વિડીયો શૂટિંગ માટે, આરોપીને શોધવા કે ખેતરમાં દવા છાંટવા તો જોયો હશે, પરંતુ હવે પહેલીવાર ડ્રોન તમને મચ્છર પકડતા પણ જોવા મળશે. વાત માનવામાં ન આવે તેવી જરૂર છે. 100% સાચી વાત આ પણ છે કે જૂનાગઢમાં હવે ડ્રોન મચ્છર શોધશે. મચ્છરથી ફેલાતા રોગો અટકાવવા અને મચ્છરનું ઉદ્ભવ સ્થાન સહેલાઈથી શોધવા જૂનાગઢ મનપાએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં પહેલા ડ્રોનથી મચ્છર શોધવામાં આવશે, બાદમાં ત્યાં ડ્રોનથી જ દવાનો છંટકાવ કરવામાં આવશે. ધાબા, ખાડીઓ પર ડ્રોન ઉડાવીને સ્પોટ શોધાશે, બાદમાં ડ્રોનથી જંતુનાશક દવાનો છંટકાવ કરીને સ્પોટનો નાશ કરાશે. જૂનાગઢ ચોકડી પાસે આ ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરવામાં આવ્યું. જ્યાં માનવી પહોંચી શકતો નથી ત્યાં ડ્રોન મારફતે તેની વિડીયો કે ફોટો પાડી ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવશે. જેને લઈ ખાસ તો મચ્છરથી ફેલાતા રોગો અટકશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડિયાના હસ્તે નિદર્શન કરાયું. આમ પ્રસંગે મનપા કમિશનર સ્ટાફ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ ઉપસ્થિત રહ્યા. રોગોની નાબૂદી થાય અને મચ્છરના ઉપદ્રવથી થતા રોગો અને ખાસ કરીને ડેન્ગ્યુ, મેલેરિયા જેવા અનેક રોગો છે એમની નાબૂદી કરવા માટેનું આજનું જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રોન સિસ્ટમની પદ્ધતિથી એક ડ્રોન દ્વારા સર્વે થાય કે શહેરી વિસ્તારની અંદર કયા જગ્યાએ મચ્છરના ઉપદ્રવો થતું પ્રમાણ વધે છે. કારણ કે ગ્રાઉન્ડ ઉપર તો લોકો કામ કરતા હોય છે, ખ્યાલ હોય છે, પણ ઇન્ટિરિયર જગ્યા હોય, ધાબા હોય, ઊંચી બિલ્ડિંગો હોય, એમના ટેરેસની ઉપર ક્યારેક ગંદકી હોય છે, પાણી ભરેલું હોય છે, ત્યાં મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે અને એમનાથી રોગોનું પ્રમાણ વધતું હોય છે. એટલે એમને કંટ્રોલ કરવા માટે નવી ટેકનોલોજી ડ્રોન પદ્ધતિથી આખું રિસર્વે થાય, પછી એમની એ જ ડ્રોનથી ત્યાં દવાનો છંટકાવ થાય, જેથી મચ્છરનો ઉપદ્રવ અટકે અને રોગો અટકે. તમે ડ્રોનનો ઉપયોગ વિડીયો શૂટિંગ માટે, આરોપીને શોધવા કે ખેતરમાં દવા છાંટવા તો જોયો હશે, પરંતુ હવે પહેલીવાર ડ્રોન તમને મચ્છર પકડતા પણ જોવા મળશે. વાત માનવામાં ન આવે તેવી જરૂર છે. 100% સાચી વાત આ પણ છે કે જૂનાગઢમાં હવે ડ્રોન મચ્છર શોધશે. મચ્છરથી ફેલાતા રોગો અટકાવવા અને મચ્છરનું ઉદ્ભવ સ્થાન સહેલાઈથી શોધવા જૂનાગઢ મનપાએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં પહેલા ડ્રોનથી મચ્છર શોધવામાં આવશે, બાદમાં ત્યાં ડ્રોનથી જ દવાનો છંટકાવ કરવામાં આવશે. ધાબા, ખાડીઓ પર ડ્રોન ઉડાવીને સ્પોટ શોધાશે, બાદમાં ડ્રોનથી જંતુનાશક દવાનો છંટકાવ કરીને સ્પોટનો નાશ કરાશે. જૂનાગઢ ચોકડી પાસે આ ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરવામાં આવ્યું. જ્યાં માનવી પહોંચી શકતો નથી ત્યાં ડ્રોન મારફતે તેની વિડીયો કે ફોટો પાડી ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવશે. જેને લઈ ખાસ તો મચ્છરથી ફેલાતા રોગો અટકશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડિયાના હસ્તે નિદર્શન કરાયું. આમ પ્રસંગે મનપા કમિશનર સ્ટાફ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ ઉપસ્થિત રહ્યા. રોગોની નાબૂદી થાય અને મચ્છરના ઉપદ્રવથી થતા રોગો અને ખાસ કરીને ડેન્ગ્યુ, મેલેરિયા જેવા અનેક રોગો છે એમની નાબૂદી કરવા માટેનું આજનું જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રોન સિસ્ટમની પદ્ધતિથી એક ડ્રોન દ્વારા સર્વે થાય કે શહેરી વિસ્તારની અંદર કયા જગ્યાએ મચ્છરના ઉપદ્રવો થતું પ્રમાણ વધે છે. કારણ કે ગ્રાઉન્ડ ઉપર તો લોકો કામ કરતા હોય છે, ખ્યાલ હોય છે, પણ ઇન્ટિરિયર જગ્યા હોય, ધાબા હોય, ઊંચી બિલ્ડિંગો હોય, એમના ટેરેસની ઉપર ક્યારેક ગંદકી હોય છે, પાણી ભરેલું હોય છે, ત્યાં મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે અને એમનાથી રોગોનું પ્રમાણ વધતું હોય છે. એટલે એમને કંટ્રોલ કરવા માટે નવી ટેકનોલોજી ડ્રોન પદ્ધતિથી આખું રિસર્વે થાય, પછી એમની એ જ ડ્રોનથી ત્યાં દવાનો છંટકાવ થાય, જેથી મચ્છરનો ઉપદ્રવ અટકે અને રોગો અટકે.